આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં ત્રિવડી ઋતુનો અહેસાસ, રોગચાળાની ભીતિ, સવારે ઠંડી તો બપોર પડતા ગરમીનો અહેસાસ। વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં 20% વધારો, તો શરદી, ખાંસી, તાવના કેસોથી ચિંતામાં વધારો। અમદાવાદ સોલા સિવિલમાં છેલ્લા એક મહિનામાં 55 શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા, તો પાછલા એક અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા છે। ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે। ડેન્ગ્યુના 87, મલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા છે, તો માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મલેરિયાના 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે। તો હવે આગળ વાત કરીએ તબિયત સંભાળજો। તો ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસોમાં વધારો થયો છે। શરદી, ખાંસી સહિતના કેસમાં વધારો। સોલા સિવિલમાં એક મહિનામાં 55 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે। પાછલા એક અઠવાડિયામાં સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ કેસ 16 નોંધાયા છે, તો ફેબ્રુઆરી માસમાં 78 કેસ શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના નોંધાયા છે। ડેન્ગ્યુના 87, મલેરિયાના 250, ચિકનગુનિયાના 12 કેસ નોંધાયા, તો માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 અને મલેરિયાના 672 કેસ તેમજ ચિકનગુનિયાના 33 કેસ નોંધાયા છે। તો સતત રોગચાળો છે તે વધી રહ્યો છે। ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે, તો સ્વાઇન ફ્લૂના કેસીસ પણ વધી રહ્યા છે। સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસીસમાં પણ વધારો। શરદી, ખાંસી સહિતના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આવનારા સમયમાં આ ડબલ ઋતુ છે તેની પણ વધુ અસર થશે, કારણ કે ત્રિવડી ઋતુનો માર લોકોને સહન કરવો પડી શકે છે, એટલે રોગચાળો વધે તેવી શક્યતાની વચ્ચે હાલ પણ રોગચાળો વકર્યો છે। તો શરદી, ખાંસી સહિતના કેસમાં વધારો સાથે સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો ધરાવતા કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। એક તરફ ગરમી છે તો બીજી તરફ માવઠાની પણ આગાહી છે અને આ રોગિષ્ટ વાતાવરણના કારણે સતત રોગચાળો છે તે વકરી રહ્યો છે। તો સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। સંજય, જે પ્રકારથી રોગચાળો વકરી રહ્યો છે અને જે ડબલ ઋતુ છે તેના કારણે વધુ કેસીસ પણ વધી રહ્યા છે, શું વધુ અપડેટ છે સંજય આપની પાસે? બિલકુલ લુબના, જે પ્રકારે હવામાન વિભાગની જે આગાહી હતી અને તે પ્રમાણે જે છે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે ડબલ ઋતુનો અનુભવ જે છે, દિવસ દરમિયાન જે છે તે કાળઝાળ ગરમીનો અનુભવ છે અને રાત્રિ દરમિયાન જે છે તે જે ઠંડક જે છે વાતાવરણમાં જોવા મળે છે અને એના કારણે અમદાવાદમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક બીમારીના કેસો એટલે કે રોગચાળાના કેસોમાં વધારો નોંધાયો છે। સાથે સાથે જે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસો જે છે તેમાં પણ વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને અમદાવાદ સોલા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં 16 જેટલા શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ જે છે તે સોલા સિવિલમાં જોવા મળ્યા છે। એક મહિનાની વાત કરવામાં આવે એટલે કે માર્ચ મહિનામાં 55 જેટલા કેસ સ્વાઇન ફ્લૂના જે છે તે સોલા સિવિલમાં નોંધાયા છે અને આ ઉપરાંત અન્ય જે બીમારીના કેસોની જો વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં ડેન્ગ્યુના 294 કેસ જે સોલા સિવિલમાં નોંધાયા છે। મેલેરિયાના 672 કેસ સોલા સિવિલમાં નોંધાયા છે અને ચિકનગુનિયાના 33 જેટલા કેસ જે છે તે નોંધાયા છે। એટલે કહી શકાય કે નોંધપાત્ર વધારો જે છે તે આ ડબલ ઋતુના કારણે રોગચાળામાં જોવા મળ્યો છે અને જે ડબલ ઋતુના કારણે શરદી, ખાંસી અને શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના કેસ જે છે તેમાં ઉછાળો જોવા મળી રહ્યો છે। જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો કેસીસ છે શંકાસ્પદ સ્વાઇન ફ્લૂના તે પણ સતત વધી રહ્યા છે, સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું પડશે। તહેવારોને લઈને વડોદરા પોલીસ સતર્ક છે। શહેરના વિવિધ વિસ્તારમાં ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ડ્રોન કેમેરાથી ચેકિંગ, તહેવારોને અનુલક્ષીને એસઆરપીની ટીમ તૈનાત રાખવામાં આવી છે। આ સાથે ક્વિક રિસ્પોન્સ ટીમ અને 700 જેટલા હોમગાર્ડ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે, જ્યારે ગલીઓ ડ્રોન કેમેરાથી પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે।
તો સુરતમાં નશામાં ધૂત યુવકે કર્યા ખેલ. પૂર્ણાના સીતાનગર ચોકડી પાસે રસ્તાને બાનમાં લીધો. નશામાં ધૂત યુવક અર્ધનગ્ન થઈ સિટી બસ સામે સૂઈ ગયો. હંગામો કરનાર રત્ન કલાકારને પોલીસે ટીંગાટોળી કરી વાનમાં રવાના કર્યા. પોલીસે તેની વિરુદ્ધ નશો કરીને હંગામો કરવા બદલ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. તો નશાખોર યુવકે રોડને બાનમાં લીધા હોય તેવા દ્રશ્યો. શર્ટ ઉતારીને સિટી બસ આગળ સૂઈ ગયો હતો. નશાખોરનો હંગામો, જે બાદ રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જે બાદ પોલીસ ત્યાં પહોંચી હતી અને આ યુવકને ત્યાંથી હટાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે શર્ટ ઉતારીને સિટી બસ આગળ રોડ પર આ યુવક સૂઈ ગયો હતો, જે બાદ ટ્રાફિક પણ જામ થયો. તો આ યુવક નશામાં હોવાનું આવ્યું સામે. કાયદો ભૂલનારને પોલીસે ભાન કરાવ્યું. ટ્રાફિક પોલીસ સાથે બબાલ કરનાર સકંજામાં. સુરતના ઉત્તરાણ વિસ્તારની ઘટના. હેલ્મેટને લઈને ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ કરી હતી. ટ્રાફિકની કામગીરી કરનાર પોલીસ કર્મચારી સાથે ફરજમાં રૂકાવટ કરનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી. આ ઈસમોને તાત્કાલિક પકડી કાયદાનું ભાન કરાવતી ઉત્તરાણ પોલીસ. માથાકૂટ કરનારા વ્યક્તિએ ધરપકડ બાદ માફી માંગીને કહ્યું, પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે, તેમની સાથે બબાલ કરવી ન જોઈએ. મારી ભૂલ થઈ ગઈ છે, તમે આવી ભૂલ ન કરતા અને કાયદાનું પાલન કરજો. फोर व्हीलर में टू व्हीलर में तो टू व्हीलर में हेल्मेट और फोर व्हीलर ની અંદર તમારો सीट बेल्ट અને જરૂરી ડોક્યુમેન્ટ બધા જ સાથે રાખવા જોઈએ. જો કદાચ તમે રાખ્યા નહીં હોય અને ક્યારેક જો તમે પકડાઈ જાય અને તમારો ફોટો પડી જાય પોલીસવાળાની સામે, જો ફોટો પાડી લે તો કોઈ દલીલ પણ નહીં કરવી અને ફોટો પડી જાય તો તમારો મેમો આવે, તમારે ફરજિયાત અચૂક મેમો ભરજો. કારણ કે આ ભૂલ હું કરી ચૂક્યો છું, એટલે અત્યારે હું પોલીસ સ્ટેશનમાં છું, પણ મેં ભૂલ કરી, પણ હવે તમે ક્યારેય ભૂલ કરશો નહીં. કારણ કે આ ખરેખર કાયદેસર આ ગુનો છે આપણા માટે. પોલીસ આપણી રક્ષા માટે પહેરવાનું કહેતા હોય છે, હેલ્મેટ કે સીટ બેલ્ટ, એ લોકોના માટે નથી કહેતા. તો આપણે સમજવાની જરૂર છે મિત્રો, હું ભૂલ કરી ચૂક્યો છું, તમે નહીં. તો સુરતમાંથી ફરી ઝડપાયું છે ડ્રગ્સ. 1.57 લાખનું 15 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. કાપોદ્રા વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રીઢો ગુનેગાર હોવાનું આવ્યું છે સામે. અમરોલીના કોસાડ આવાસ ખાતે રહેતા ઝાકીર નામના ઈસમ પાસેથી ડ્રગ્સ લાવ્યો હોવાની કબૂલાત. કાપોદ્રા પોલીસે એમડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 2 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે આ જ આરોપી અગાઉ 1-2 નહીં પણ 7 ગુનામાં પોલીસની હાથે ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે હવે ડ્રગ્સ સાથે ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે આ રીઢા ગુનેગારને પોલીસનો કેમ ડર નથી લાગતો? 7 વખત ઝડપાયા છતાં ફરી હિંમત ક્યાંથી આવી? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં રાંદેર પોલીસ સ્ટેશનનો પીએસઆઈ સસ્પેન્ડ. રાંદેરની પીએસઆઈની કારમાંથી મળી હતી દારૂની બોટલ. બ્લડ યુરિન સેમ્પલનો એફએસએલ રિપોર્ટ કરાશે. એફએસએલ રિપોર્ટ બાદ ગુનો નોંધાશે. લોકોએ જનતા રેડ કરી પીએસઆઈને પકડી પાડ્યા હતા. પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે રાંદેર પોલીસ પીએસઆઈને રિક્ષામાં બેસાડી ઘરે મૂકી આવી હતી. તો વર્દીમાં દારૂ પીતા પીએસઆઈ પકડાયાના આક્ષેપ લાગ્યા હતા. તો પોલીસે યુવકને માર માર્યાના આક્ષેપ સાથે હોબાળો. અમદાવાદના ઠક્કર નગરમાં બન્યો હતો બનાવ. પોલીસે યુવકને માર માર્યાનો આક્ષેપ. ખાણીપીણીની લારીઓ બંધ કરાવવા ગઈ હતી પોલીસ. એક યુવકને ગુપ્તાંગના ભાગે પોલીસે માર માર્યો હોવાનો પણ આક્ષેપ થયો છે. જે બાદ ટોળું પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યું હતું અને પીડિત યુવકે પણ નિકોલ પોલીસને અરજી કરી છે. તહેવારોને લઈને અમદાવાદ પોલીસ સતર્ક થઈ છે. શહેરના વિવિધ વિસ્તારનું ફૂટ પેટ્રોલિંગ, દાણીલીમડા, કાગડાપેટ, ચંડોળા સહિતમાં પેટ્રોલિંગ. સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ કર્યું. 200થી વધુ પોલીસકર્મીએ ઉચ્ચ અધિકારીઓ સાથે કરી કામગીરી. ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ગેરકાયદેસર હથિયાર રાખતા વ્યક્તિઓને પકડી કરી કાયદેસરની કાર્યવાહી. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસો કરવા તથા 135 જીપી એક્ટ, જેમાં હથિયાર સાથે લઈને ફરતા ઈસમોને ચેક કરીને તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની ડ્રાઈવ રાખવામાં આવેલ છે. જે અનુસંધાને હાલ આ અત્યાર સુધીમાં 135 છે હથિયાર સાથે લઈને ફરતા લોકોના કેસ કરવામાં આવેલ છે. તો નરાધમ પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું. જૂનાગઢમાં સગ્ગો પિતા જ હેવાન બન્યો.
1.5 મહિનાથી સગી દીકરી સાથે દુષ્કર્મ આચરતો રહ્યો. પત્ની સાથે છૂટાછેડા થઈ જતા પત્ની પિયર ચાલી ગઈ હતી. નરાધમ બાપ સાથે 12 વર્ષની દીકરી અને 9 વર્ષનો દીકરો રહેતો હતો. વારંવાર સગા બાપની હરકતથી દીકરીએ માતાને કરી ફરિયાદ. માતાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ. પોલીસે દુષ્કર્મ કરનાર પિતાની ધરપકડ કરી છે. આજથી ધમધમતું થયું બેડી માર્કેટિંગ યાર્ડ. યાર્ડ બહાર વાહનોની લાગી લાઈન. ખેત પાક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા ખેડૂતો. આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતોની લાઈન. માર્ચ એન્ડિંગના કારણે બંધ થયું હતું માર્કેટ. સાંજે 5 વાગ્યાથી યાર્ડમાં શરૂ થશે આવક. તો ફરી ધમધમતું થયું છે માર્કેટિંગ યાર્ડ. સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. બેડી માર્કેટિંગ યાર્ડ બહાર લાઈનો પણ લાગી છે અને ફરી ધમધમી રહ્યું છે. શું વધુ અપડેટ છે હાર્દિક આપની પાસે? ચોક્કસથી લુબના આજે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર છે તે છે 8 કિલોમીટર જેટલી અલગ અલગ ખેત પાકોની લાઈનો લાગી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે હજારો વાહનો છે તે અત્યારે મોરબી હાઈવે પર જોવા મળી રહ્યા છે. દૂર દૂરથી ખેડૂતો છે તે પોતાનો ખેત પાક વેચવા માટે આવી રહ્યા છે. ખાસ કરીને ગઈ 26 માર્ચથી બેડી માર્કેટિંગ યાર્ડ છે તે જે છે એ કામ જે માર્ચ એન્ડિંગની કામગીરીના કારણે બંધ હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે યાર્ડ બહાર ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. આવતીકાલથી યાર્ડમાં જે છે હરાજીઓ પણ શરૂ થવાની છે અને એટલા માટે આજ શાંતિ જે છે એ ખેત પાકોની આવક પણ શરૂ કરાશે. હાલ આપણી સાથે કેટલાક ખેડૂતો છે જે દૂર દૂરથી આવ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, તમે ક્યાંથી આવો છો અને શું દેવભૂમિ નંદાણા ગામ અને ક્યારથી આવ્યા છો? આજ હાંજના પૈગા હાઈ બરાબર. જીરુનો પાક છે, જીરું લઈને આવ્યા બરાબર. લાઈન હજી 8 કિલોમીટર છે. આજે વારો આવી જાય તો ભલે, ને કદાચ કાલે બરાબર. કેવી તકલીફ પડતી હોય છે? ડબલ રાત તે અમને ખબર ટાટ બહુ જ નહીં પડી. ટાટ પડી તમે માને વાત ના પૂછો, તોડી નાખે બધું. ચોક્કસથી રાતે કેવી હાલત હતી તમારી? રાતે તો મચ્છર ને બહુ કરડે અહીંયા. તમે ક્યાં ગામથી આવો છો? અમે નંદાણા ગામ, ભૂમિ દ્વારકા જિલ્લો, કલ્યાણપુર તાલુકો. કયો ખેત પાક લઈને આવ્યા છો? જીરુનો પાક લઈને આવ્યા છે. જીરુનો પાક લઈને આવ્યા પણ ભાવ અત્યારે નથી મળતા. આટલી હેરાનગતિ પછી કેવી પરિસ્થિતિ? પરિસ્થિતિ તો ખરાબ જ હોય, પણ હવે શું કરે, ખેડૂતોને કેવી તકલીફ પડતી હોય છે? ખેડૂતોને બહુ તકલીફ પડે. ચોક્કસથી તમે શું કહેશો? ક્યાં ગામથી આવો છો? અમે નંદાણાથી જ આવીએ છીએ. ક્યાં ખેત પાક લઈને આવ્યા? એ જીરું જ લઈને આવ્યા છે. ક્યારે પહોંચ્યા હતા? અમે રાતે પી ગયા 3 વાગે. બરાબર. રાતે પછી રાત કેવી રીતના કાઢી? રાત તો પછી હું છે આગળ 3-4 કિલોમીટર તો અમે વયા ગયા હતા આગળ. પછી હવે ત્યાંથી વાહનમાં પાછા આવ્યા યાર્ડમાં. ચોક્કસથી લુબના ખેડૂતો છે તે દૂર દૂરથી આવ્યા છે. ખાસ કરીને જે છે ખેડૂતોની હાલત છે તેમને રાત અનેક મુશ્કેલીઓ સાથે વિતાવી છે. એમનું કારણ છે કે તેમને ખેડૂતોને આશા છે કે આજે વહેલી સવારમાં તેઓ અહીંયા લાઈનમાં પહોંચી જાય અને આજે સાંજે જ્યારે આવક કરવાની થાય ત્યારે તેમની આવક, તેમનો વાહનનો વારો આવી જાય, તેમનો ખેતપાક ઝડપથી વેચાઈ જાય તો તેઓ પૈસા કમાઈ શકે. પૈસા કમાઈ શકે એટલા માટે તેઓએ રાતભર મચ્છરો વચ્ચે જે છે અહીંયા રાત વિતાવી છે. ખેડૂતો પણ અનેક મુશ્કેલીઓ વેઠી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્ચ એન્ડિંગની કામગીરી હોવાના કારણે જે છે ગઈકાલથી આજે આવતીકાલથી ફરી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થશે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજથી યાર્ડ બહાર ચહલ પહલ છે તે શરૂ થઈ ચૂકી છે. બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ચહલ પહલ છે તે શરૂ થઈ ગઈ છે, સાથે કેટલીક હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.